સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસે અશોક લેલેન્ડ કંપનીની ટ્રક ગાડી નંબર HR62A1397ની બિનઉપયોગી પશુ આહારના કટ્ટાઓની આડમાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા ટ્રક ગાડી અને અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹20,74,192નો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી। પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં થતા પ્રોહિબિશનની બદી નેસ્ત નાબૂદ કરવા સખત વાહન ચેકિંગ કરી અંતરિયાળ રસ્તાઓ પર નાકાબંધી કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ। જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.K. દેસાઈ તથા શામળાજી પોલીસ સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે વાહનોના ચેકિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે અશોક લેલેન્ડની ટ્રક ગાડીમાંથી વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।